આણંદમાં જાહેર રસ્તા પર બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ દોરી વિરોધ કરાયો। આણંદના 100 ફૂટ રોડ પર કરવામાં આવ્યો વિરોધ। બાંગ્લાદેશ મુર્દાબાદના લાગ્યા નારા। સાંપ્રદાયિક હિંસાની વધતી ઘટનાઓના વિરોધમાં કરવામાં આવ્યો વિરોધ। મોડી રાત્રે જાહેર રસ્તા પર યુવાનોએ નોંધાવ્યો વિરોધ। જિગ્નેશ પ્રજાપતિ, શ્રી રામ જન્મોત્સવ સમિતિ આણંદ પ્રમુખ। જી, આજે બાંગ્લાદેશનો ઝંડો રોડ પર દોરી બાંગ્લાદેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કારણ? બાંગ્લાદેશમાં હાલમાં આપણે જોઈએ છીએ કે ઘણા સમયથી જ્યારથી ત્યાં સત્તા પરિવર્તન થયું અને બાંગ્લાદેશી જે વિધર્મીઓ છે એના દ્વારા જે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ છે એના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, એના કારણે આજે અમે બાંગ્લાદેશનો વિરોધ કરવા માટે આ રોડ ઉપર ઝંડો દોર્યો છે। બીજું સાથે સાથે ત્યાં આગળ એવું પણ જાણવા મળ્યું છે કે યુનિવર્સિટીઓમાં ભારતનો ઝંડો એમના પગ નીચે આવે એ રીતે એમને દોરેલો છે। એટલા માટે જ અમારે આજે કરવું પડ્યું છે કે અમે આ પ્રકારે બાંગ્લાદેશનો વિરોધ કરી રહ્યા છે અને અમારા ત્યાં આગળ વસતા હિન્દુ ભાઈઓને ન્યાય મળે અને ભારત સરકાર પણ એમને સહયોગી બને એવી અમારી અપેક્ષા છે અને એ જ કારણથી આજે અમે આ બાંગ્લાદેશનો ઝંડો રોડ ઉપર દોરીને વિરોધ કર્યો છે। નારેબાજી પણ કરવામાં આવી હતી? જી, નારેબાજી તો 100% થવાની, જેનું કારણ છે કે ત્યાં રહેતા હિન્દુઓ માટે કોઈએ તો અવાજ ઉપાડવો પડે। એના માટે આજે અમે આણંદમાંથી એક આ નાની એમથી શરૂઆત કરી છે। એટલા માટે જય શ્રી રામના પણ નારા લાગશે, ભારત માતા કી જયના પણ નારા લાગશે, હર હર મહાદેવના પણ નારા લાગશે। શું માંગ છે? માંગ એટલી જ છે કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ વસવાટ કરે છે એમને ન્યાય મળે, એમને ત્યાં આગળ રહેવાનો અધિકાર મળે, એમના ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એ અટકાવવામાં આવે અને એમને પણ ત્યાંના નાગરિક તરીકેની જે માન સન્માન છે એ એમને મળવું જોઈએ। આગામી દિવસોમાં આપની માંગ નહીં સંતોષાય? આગામી દિવસોમાં અમને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી સરકાર જે કેન્દ્રીય સરકાર છે અને જે ભારતની સરકાર છે એ બાંગ્લાદેશના વિષયમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારમાં સારું કામ કરી રહી છે અને યોગ્ય પ્રતિક્રિયા આપી રહી છે। તો એ સંદર્ભે જો આગામી દિવસોમાં ત્યાંના સ્થાનિકોને ન્યાય નહીં મળે તો અમે અહીં આગળથી વિરોધ પ્રદર્શન કરીશું, આંદોલન પણ કરી શકીશું, બરાબર છે। અને સોશિયલ મીડિયા માધ્યમથી બાંગ્લાદેશના જે હિન્દુઓ છે એમને ન્યાય મળે એના માટે કેમ્પેન પણ ચલાવીશું।